તમને એક વસ્તુ બતાવું જો આ બાજુ છે ને થોડું છે આખું વાતાવરણ એવું આ બાજુ ભાઈ તો આજે ભાઈ તમે કદાચ હવાના પરમાં ઉઠીને ક્યાં જાય છે કારણ કે ભાઈ આજે રવિવાર અને સ્કૂલમાં તો રજા હોય એટલે આપણે જવાનું ટ્યુશનમાં પરીક્ષા ભરવા એટલે એને થેલી તૈયાર કરી નાખીએ હવે જાય સીધા પરીક્ષા ભરવા એટલે એને ભૂગી ગયા ટ્યુશનમાં સામે આપણી ગાડી રાખી દીધી દેખાય કાઉન્ટરમાં અને ઉપર જવાનું ટ્યુશનમાં એને મળી ગયા લોહીના જાણી માણીતા હસ્તી છેલાણા ભાઈ અભી મજા આયેગા ના ઓકે છેલાણા આ સેટઅપ કરે જાઓ નીકળી ગયો કાઢી નાખ્યો હચોડું નાસ્તો લો તો આને કોન્ટેક્ટ આના નંબરમાં આને ફોન કરો આ વેચવાના એલા હે વેચવાના હે નહીં તો પકડીને ઉઈ તો આ કેને કેને ખાધી એ કેજો આ જંગી ભીખો કેને કે તને वो अलग ही लेवल का बंदा था इतनी वस्तु है આપણે લઈ લીધી અને હવે અહીંથી જવાનું સીધું ટ્યુશનમાં લઈને હું પૂગી ગયો ટ્યુશનમાં અને પેપર ને બધું લઈ લીધું તો હું મળું તમને પેપર ભરીને લઈને તમારા ભાઈ પેપર ભરી નાખ્યું અને હવે આજે રવિવાર એટલે હવે જાઉં સીધા ઘરે અને પછી જોઈએ આગળનું શું કરવાનું માંથી ટેસ્ટ ભરીને હું આવી ગયો તો કપડાં લેવા માટે અહીં ટી શર્ટો જોયા ને તો મને બહુ ગઈ જો ખાલી ટી શર્ટ જો પણ આમાં એને એવું છે કે આ શેઠ ને આ શેઠ એ અમારા માપના રાખે જ નહીં કપડાં રાખી છે તમને ગમવા તો જોઈએ ને મારા ખાલે જા ડબલ એક્સેલ લગીને જ રાખે આમાં હું કહી દઉં ટ્યુશન માંથી રજા પડી ગઈ અને આપણે આવી ગયા તા ક્યાં સેવ લેવા આપડા સેવ આપે હે રસિકભાઈ બે શબ્દ કહી દો આ હેડી તો એને આપણે લઈ લીધી આપને હું જોવા મળ્યું ખબર હે જો ખાલી જો 400 તો કવર વાપરાય કોનું હે ખબર એડી એડી બોલે એડી સેવ લઈ લીધી ને હવે આપણે જવાનું ડીશ લેવા માટે તો હાલો જઈએ તું સેવ લેવા ગાડીમાં ને મમ્મ પૂરું થઈ ગયું હતું એટલે આવી ગયા પેટ્રોલ નાખવા સોએબભાઈ હા સોએબભાઈ ભાઈ પેટ્રોલ નાખવા આવી ગયું કેટલાનું નાખે ખાલી બિલ જોજો જોજો બિલ જો વાળ જોવાનું નથી કહેતો બિલ જોવાનું કહું 100 રૂપિયામાં તો ટાંકી ફૂલ થઈ જાય કા 100 માં ટાંકી ફૂલ હો હે 100 માં ટાંકી ફૂલ તો ओह शिट यार इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है संजय भाई दुकाने ડીશ લેવા માટે જલ્દી થી લઈ લે હે ને તમને એક વસ્તુ બતાવું જો આ બાજુ છે ને થોડું છે આખું વાતાવરણ જેવું આ બાજુ પર ને એટલે વાતાવરણ જોઈ લ્યો ખાલી બાપા બાપા આ મેકે વાતાવરણ બધું સામાન બધું લઈ લીધો ને હવે જાય સીધા ઘરે ને બધા કામ પતી ગયા હતા હવે હું થોડુંક પેટ પૂજા કરી લો પછી મળતો તમને જમીને કહીને ગયો તો હવે હાઈન પડી ગઈ એને પછી હું બ્લોગ શૂટ કરતા જ ભૂલી ગયો હવે આવી ગયો હું સીધો ઘૂઘરા વેચવા માટે આપણી ગાડી છે ને આ બધા આપણા દોસ્તારો છે સબસ્ક્રાઈબર કયો દોસ્તાર કયો બધાય ઓકે બાકી એક નંબર શેરિયતનો કલાકાર આવે જો શેરિયતનો કલાકારો પાક્કો કલાકાર આવ્યો શેરિયતનો ઘૂઘરા વેચતા તો આપણે કોણ ભેગા થઈ ગયા જોઈ લ્યો રાયડું હું પાડે પાડા કાંદાકી વિચારા સોરી હો ભાઈ આ ખબર તે હપ્તે લીધો ફોન ઈ હવે હા કોણ હંતાણો આઈન પડી ગઈ હતી ને એને ઘૂઘરા બુઘરા વેચી નાખ્યા હતા પછી આપણે આવી ગયા હતા ને લાપીનોઝમાં અહીંયા અંદર ગયા ને અહીંયા હજી વેટિંગમાં વારો હાલો શું કરી લેવું બોલો પછી કેન્સલ કર્યું ભાઈ લાપીનોઝમાં તો એને વારો ના આવ્યો એટલા માટે એને આવી ગયા બંટી બબલીમાં વડાપાઉં ખાવા માટે ખાવા આવ્યો હતો ને આપને મળી ગયો ભાઈ મમ્મદ બેગડો ડુપ્લિકેટ નામ બેગડો થઈ ગયા આપણી વડાપાવ ને ડીશ ચાલો હવે જમી લઈએ
તમને કહી દો કે હું એકલો ન થયો, અમારા ભેગા છે ભાઈ એડીભાઈ અને આ બુરહાન કાદરી, માંગરોળમાં મોટું નામ. ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ભાઈ ભરપેટ નાસ્તો કરવાના ભૂલી ગયો ઘરે. તો આજનો બ્લોગ માં આટલું, મળું તમને બીજા બ્લોગ અંદર. બાય.